જોતા હતા કે મોબાઈલમાં ગેમ રમતા હતા? જુઓ બાળકો, ટીવી જુઓ, રમો, હરો ફરો, પરંતુ ઘરે તમારે અભ્યાસ ચાલુ જ રાખવાનો છે. ઓકે, ચલો આજે આપણે આગળ વધીએ. આજે આપણે કયું 16મા નંબરનું અભિનય ગીત પંડિત ચાલવા જાય છે કવિતા જોઈશું. ઓકે, અભિનય ગીત એટલે ખબર છે બાળકો? એક્ટિંગ કરીને બતાવીએ ને આપણે ગીતને, એ ગીત. ઓકે, તો આ છે અભિનય ગીત પંડિત ચાલ્યા જાય છે. શું છે આ? દેખાય છે પંડિત? જો બાળકો આપણે સ્કૂલમાં હોત તો હું અભિનય કરીને બતાવત, એટલે કે કોઈ બચ્ચાને આપણે પંડિત બનાવી શકીએ છીએ અને પછી આ કાવ્ય શીખવાડી શકાય. પરંતુ હાલ તો આપણે સ્કૂલ જતા નથી બાળકો, તો આપણે આવી રીતે શીખીશું. પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. પંડિત ચાલ્યા જાય છે. જુઓ, પગમાં કેવા જૂના જોડા પહેરી, જૂના ચપ્પલો પહેરીને પંડિત ચાલ્યા જાય છે. માથે એને ટાલ કૂને ચોટલી ફરફર થાય છે. માથે શું છે? ટાલકું એટલે કે ટકલું છે ને, અને ચોટલી ફરફર થાય છે. જેમ ચાલે છે એમ ચોટલી કેવી થાય છે? એની ફરફર. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. આંખો ઉપર કેવા શું પહેર્યા છે? ચશ્મા. જો મોટા મોટા ચશ્મા. અને ચશ્મા પહેરીને પંડિત આગળ ચાલ્યા જાય છે. પૂંછ જેવી મૂછો એની ગાગર જેવી ફાંદ છે. જુઓ, એની મૂછો કેવી છે? જોઈ? પૂંછ જેવી. કેવી છે? પૂંછ જેવી. અને ગાગર જેવી ફાંદ છે. ફાંદ એટલે બેલી. ખબર છે ને, જેનું મોટું પેટ હોય. ઓકે, તો ગાગર જેવી ફાંદ છે. અને શું છે? પંડિત ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. જુઓ, રસ્તામાં ક્યાં આંબા ઉપર કેરી દેખે છે, તો એ ક્યાં જાય છે? કેરી લેવા જાય છે. ટપાક દઈને કેરી તૂટી ટાલ કે અથડાય છે. જુઓ, ટપાક દઈને કેરી તૂટે છે, નીચે પડે છે, અને પહેલા શું થાય છે? એને ટાલકામાં અથડાય છે. જે ટકલું છે ને એમાં અથડાય છે કેરી. પંડિત ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. આકાશમાં જોવે છે તો વિમાન દેખાય છે. પછી એ ફટાફટ ક્યાં જાય છે? વિમાન જોવા જાય છે. બાગા, આ શું છે બાળકો? બાગા જેવા ફાફા મારે ગધેડે અથડાય છે. રસ્તામાં બાગા જેવા શું એ ફાફા મારે છે આમ તેમ, અને એ ગધેડાને અથડાય છે. આમ તેમ ચાલે છે ને ફાફા મારતા મારતા, અને પંડિત ચાલ્યા જાય છે. ઓકે બાળકો, હવે એક વાક્યમાં ઉત્તર લખો. શું છે? પંડિતે પગમાં શું પહેર્યું છે? શું પહેર્યું હતું બાળકો? જૂના જોડા પહેર્યા છે. શું? જૂના જોડા. પંડિતની ફાંદ કોના જેવી છે? પંડિતની ફાંદ ગાગર જેવી છે. ઓકે, પંડિત કોની સાથે અથડાય છે? તો પંડિત ગધેડા સાથે અથડાય છે. અથડાય છે ને? કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. માથે એને ટાલ કૂને શું હતું આગળ? ચોટલી ફરફર થાય છે. માથે એને ટાલ કૂને ચોટલી ફરફર થાય છે. ટપાક દઈને કેરી તૂટી ટાલ કે અથડાય છે. ક્યાં? ટકલામાં. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. આકાશમાં વિમાન જોવા જાય છે. ક્યારે વિમાન જુએ છે, દેખે છે ત્યારે. હવે છે વચન બદલો. પંડિત એક વચન છે, તો બહુવચન શું થાય? પંડિતો. બીજું છે આંખો, એ બહુવચન છે, તો આંખ થાય. મૂછો તો મૂછ, ગધેડું તો ગધેડા. ઓકે,
હવે પેજ નંબર 51, 52 and 53 રીડિંગ એન્ડ રાઇટિંગ કરવાની છે. ઓકે, વાંચીને લખવાનું છે. ઓકે, પેજ નંબર 53 સુધી બધાએ કમ્પ્લીટ કરી રાખવું. મેમ ક્યારે પણ બુક લઈ શકે છે. ઓકે, ચલો બાય. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.